વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરેના જન્મદિવસ નિમિત્તે ગણેશ મંડળો માટે આયોજિત ભાગ્યશાળી વિજેતા લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું। સુભાનપુરા અમીન પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષે ગણેશ મંડળો માટેની આ કોમ્પિટિશન રાજેશ આયરે દ્વારા યોજવામાં આવે છે। જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે દ્વારા આ આયોજન ગણેશ મંડળો માટે કરવામાં આવ્યું હતું અને જેનો લકી ડ્રો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વડોદરા શહેરના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા સહિત તમામ જે ભારતીય જનતા પાર્ટીની વોર્ડની ટીમ છે, તમામ જે ભારતીય જનતા પાર્ટીના પશ્ચિમ વિસ્તારના કાર્યકરો છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા। વિશેષ હાજરી આપી હતી આ કાર્યક્રમમાં પરમ પૂજ્ય 1008 પંકજકુમાર ગોસ્વામીજીએ। આ તમામની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન થયું અને જેમાં જે લકી ડ્રોમાં જેઓના નામ નીકળ્યા, જે ગણેશ મંડળોના નામ નીકળ્યા, તેમને ઇનામનું વિતરણ કરવામાં આવ્યું છે। અલગ અલગ ઇનામ વિતરણ કરવામાં આવ્યા। પ્રથમ વિજેતાને 51,000 રૂપિયાનું ઇનામ, દ્વિતીય વિજેતાને 21,000 રૂપિયાનું ઇનામ અને તૃતીય વિજેતાને 11,000 રૂપિયાનું રોકડ ઇનામ વિતરિત કરવામાં આવ્યું છે। સાથે જ 21 જેટલા એવા ગણેશ મંડળો કે જેમને આશ્વાસન ઇનામ 2,501 રૂપિયા આપવામાં આવ્યું છે। પશ્ચિમ વિસ્તારમાં જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે દ્વારા આયોજિત ગણેશ સ્પર્ધામાં ભાગ્યશાળી વિજેતા લકી ડ્રોનું આયોજન અને તેમાં 300થી પણ વધુ ગણેશ મંડળોએ ભાગ લીધો હતો। સુભાનપુરા, ગોત્રી, ગોરવા, સમતા, લક્ષ્મીપુરા, ઉંડેરા અને સેવાસી આ અલગ અલગ વિસ્તારોમાંથી જુદા જુદા ગણેશ મંડળોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને સ્પર્ધાની લકી ડ્રોનું આયોજન અમીન પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતા થયેલા ગણેશ મંડળના વિજેતાઓને ટ્રોફી અને ઇનામ આપવામાં આવ્યા। 21 આશ્વાસન ઇનામો પણ આપવામાં આવ્યા। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી, જેમાં ઘણા બધા મહાનુભાવોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી। પ્રથમ ઇનામ મંગલમૂર્તિ યુવક મંડળને, દ્વિતીય ઇનામ શ્રીજી યુવક મંડળને અને તૃતીય ઇનામ જય અંબે યુવક મંડળને મળ્યું। સર્વે ગણપતિ યુવક મંડળ જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનો આભાર માન્યો હતો। સમગ્ર વડોદરા શહેરના દરેક લોકોએ જ્યારે આજે મારો જન્મદિવસ હતો અને જન્મદિવસ નિમિત્તે દર વર્ષની જેમ જે અમે ભાગ્યશાળી લકી ડ્રો જે હોય છે એ ગણપતિની અંદર 11 દિવસ સુધી દીકરાઓએ કોઈ ઝાડુ કાઢ્યું, આ કર્યું, મંડપ બાંધ્યો, ગણપતિ લાયા, એટલી બધી મહેનત કર્યા પછી એમને એક ઉત્સાહ અને એક એ લોકોને મોટિવેશન કરવા માટે આ એક એવો લકી ડ્રો હોય છે। એની અંદર બધા જ જે ગણપતિના લોકો હોય છે, અમારા મંડળ હોય છે, એ પોતે એક તમે જુઓ છો કે એક જગ્યા પર એમની જે કૂપનો આપવામાં છે, કૂપન કરીને એમાંથી જેનું નામ નસીબ ખુલે એવું થાય છે। તો 21 આશ્વાસન ઇનામ, 3 ઇનામો લકી હતા, એમાં ત્રીજું ઇનામ જયંબે મંડળ હતું જે સેવાસીનું હતું, બીજું ઇનામ શ્રીજી યુવક મંડળ હતું કે જે સહયોગનું છે ગોરવાનું, અને પહેલું ઇનામ છે મંગલમૂર્તિ જે સમતા પાછળ આવેલું છે। તો 51,000 રૂપિયાનું ઇનામ એમને, 21,000નું, 11,000નું અને 2,525 આ રીતના ઇનામો સાથે મુકાવ। અને આજે મારો જન્મદિવસ હતો, બધાએ જોયું કે ખૂબ વિશ કર્યા ફોનથી આનાથી, અને આજે બધાને જમવા સાથે ખૂબ ઉત્સાહ સાથે આજનો દિવસ સવારથી અમે મંદિરોથી માંડીને NGOથી માંડીને અમારા દિવ્યાંગોના જે લગ્ન કર્યા હતા એ લોકોને આજે સોનાની જળ એમની સાથે પગના ઝાંઝરા આજે બધા લોકોને સોંપ્યા। એવી રીતના ઉંડેરા ગામની અંદર સેવા વસ્તીમાં જઈને એમને મિલ્ક સાથીને બધું એ લોકોને વેચાણ। સાંજે આ રીતના અલગ અલગ જગ્યા પર દરેક સોસાયટીનો ખૂબ પ્રેમ, કોઈએ ફોનથી, કોઈ મોબાઈલથી, ઇન્સ્ટાગ્રામથી હજારો લાખો લોકોએ જ્યારે આજે મને વિશ કર્યા છે। સૌ લોકોને અંદર મસ્તક વંદન છું। ભગવાનને પ્રાર્થના કરું કે આજના જન્મ દિવસે મને લોકોની અંદર જે રીતના વર્ષોથી છું આ જ રીતના મારી બાકી રહેલી જિંદગી બી લોકોને સમર્પિત રહે। અપેક્ષા કોઈ વિષય નથી આવતો, ભગવાન જાહી વિધિ રાખે રામ તાહી વિધિ છે। તો આજના દિવસે સમગ્ર મંડળોને, સમગ્ર વડોદરા શહેરવાસીઓને સાઈનાથ એજ્યુકેશન શ્રીરંગ આયરે આયોજિત આજનો કાર્યક્રમ હતો। ખૂબ લોકોનો સપોર્ટ, દરેક મંડળોને પણ ખૂબ ખૂબ અભિનંદન। ગણપતિ બાપ્પા મોરિયા, કુર્ચા વર્ષી લવકરિયા। અને સાથે સાથે આવનારી 20મી તારીખે પણ નવરાત્રિનું ખૂબ મોટું આયોજન કરે છે। એકી સાથે આખા ગુજરાતભરમાં કે કોઈપણ જગ્યાએ એકી સાથે આટલી બધી કોઈ મૂર્તિઓ સાથે ના આવે, પણ 9 11 મૂર્તિ એકી સાથે આવે। વડોદરામાં સૌથી ઊંચી મૂર્તિ અને સૌથી મોટી મૂર્તિ લાવવાનું પણ અમે ગોઠવી રહ્યા છે, અને એ પણ ભગવાન સારી રીતના ધાર્મિક રીતના ગરબા ગવાય, આપણી દીકરીઓ ઘરની આંગણે, ઘરની દીકરીઓ સુરક્ષિત રમે એ રીતનું પણ આયોજન શિશુ ગરબા અને આજુબાજુ ગુજરાત હાઉસિંગ બોર્ડ, સૌરભ પાર્ક, સરદાર હાઇટ, સ્વામી વિવેકાનંદ, ઉદય પાર્ક, અલગ અલગ જગ્યા પર અમારા વિસ્તારમાં થાય। સૌ લોકોને ખૂબ ખૂબ વંદન।
જય અંબે, ગણપતિ બાપ્પા મોર્યા. મહાનુભાવ દ્વારા તમે જન્મદિવસની શુભેચ્છા. આજના દિવસે આજે મહાનુભાવો તમે જુઓ કે અમારા વડોદરા શહેરના પ્રમુખ શ્રી જયપ્રકાશ સોની સાહેબ, સાથે સાથે અમારા સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી અને એની સાથે અમારા સયાજીગંજના ધારાસભ્ય કેયુરભાઈ, ભારતીય જનતા પાર્ટીની અમારા સમગ્ર ટીમ અને દરેક લોકો જ્યારે અહીંયા આવ્યા હતા બધા લોકોએ વિશ કર્યા. સૌ લોકોને આજના દિવસે અને સાથે વડોદરા શહેરની સંસ્કારી નગરીને અને યુવક મંડળોને હું નતમસ્તક વંદન કરું છું. શ્રી સાંઈનાથ એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષોથી જેટલા પણ ગણેશ મંડળો હોય એમનો ભાગ્યશાળી વિજેતા લકી ડ્રોનું આયોજન કરવામાં આવતું હોય છે અને એ જ પ્રમાણે આ વખતે પણ 21 આશ્વાસન ઇનામ અને 3 મેગા પ્રાઇઝ એવી રીતે 51,000થી 2,501 સુધીના પ્રાઇઝ મનીનું આજે અહીંયા લકી ડ્રો કરવામાં આવ્યો અને ખૂબ જ પારદર્શી વ્યવસ્થાથી આ લકી ડ્રો કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં મહાનગરના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીજી, સાથે સાથે સયાજીગંજના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ અને તમામ મહાનુભાવો ઉપસ્થિત પણ રહ્યા અને આ કાર્યક્રમની અંદર તમામ ધર્મપ્રેમીઓને આપણા જે યશસ્વી વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમના સ્વદેશીના સંકલ્પને લઈને પણ આજે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી છે. ત્યારે આ સુંદર મજાના કાર્યક્રમના આયોજન બદલ ભાઈ શ્રી રાજેશભાઈ અને એમના સુપુત્ર સેવાભાવી શ્રીરંગભાઈ બંનેઓને અને ટીમ સાંઈનાથને ખૂબ ખૂબ અભિનંદન સર, શુભેચ્છાઓ પાઠવું છું. આજે શ્રી સાંઈનાથ ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ગણેશ યુવક મંડળો માટેનું એક લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ મળીને 2,500 રૂપિયાના આશ્વાસન ઇનામો અને 51,000થી લઈને કુલ મળીને બીજા 1, 2 અને 3 ઇનામો રાખવામાં આવ્યા હતા. ખૂબ મોટી સંખ્યામાં યુવક મંડળો આની અંદર ભાગીદારી કરી હતી અને બધાની સામે લકી ડ્રોના માધ્યમથી આ પહેલાં, બીજા, ત્રીજા અને 21 આશ્વાસન ઇનામો એની જાહેરાત કરવામાં આવી અને જે પ્રોત્સાહન ઇનામ અને પહેલાં, બીજા, ત્રીજાના જે રકમના ઇનામ હતા એ સૌને સુપ્રત કરવામાં આવ્યા. ખૂબ ઉત્સાહપૂર્વક સૌ યુવક મંડળોએ આમાં ભાગીદારી કરી હતી. આજે મોટી સંખ્યામાં એ ઉપસ્થિત રહ્યા. આ પ્રકારનો કાર્યક્રમ આયોજિત કરવા બદલ શ્રીમાન રાજેશભાઈ આયરે, શ્રી શ્રીરંગભાઈ આયરે અને તમામ ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભકામનાઓ પાઠવું છું. ભવિષ્યમાં પણ આ જ પ્રમાણે ધાર્મિક કાર્યક્રમો આગળ વધારતા રહેશે એવી પ્રભુને પ્રાર્થના પણ કરું છું. સાંઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ રાજેશભાઈ આયરે અને શ્રીરંગભાઈ આયરે દ્વારા વિસ્તારના ગણપતિ મંડળોનો લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું છે. ખરેખર ભાગ્યશાળી એ છે કે જેમને પોતાના ઘરમાં, પોતાની સોસાયટીમાં, પોતાના મહોલ્લામાં ગણપતિ ભગવાનને બિરાજમાન કરીને 10 દિવસ સુધી તેમની આરતી કરી છે, તેમની સંધ્યા કરી છે. આ તમામ લોકો ખરેખર ભાગ્યશાળી છે. એમાંથી પણ ભાગ્યશાળીઓને લકી ડ્રો કરીને ઇનામ આપવાનો આજે એક અવનવો પ્રયોગ. આમ ગણપતિ ભગવાનની આ બિરાજમાન કરવાની પ્રથાની શરૂઆત જ લોકોને જોડવા માટે બાલ ગંગાધર તિલકજીએ કરી હતી અને એ દિશાની અંદર આજે લકી ડ્રોના માધ્યમથી આ વિસ્તારના તમામ અગ્રણીઓ, આશરે 240 જેટલી સોસાયટીઓના અગ્રણીઓને એકત્રિત કરવાનું કામ જ્યારે રાજેશભાઈ આયરે અને શ્રીરંગભાઈ આયરે કર્યું છે તો હું બંનેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને જે રીતે ભક્તિમય માહોલ 10 દિવસ વડોદરા શહેરમાં રહ્યો છે એવો જ એક આજનો દિવસ આ ભક્તિમય માહોલ અહીંયા પણ આ હોલમાં પણ સર્જાયો છે. ત્યારે હું વિશેષ રૂપે સાંઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટને અભિનંદન આપું છું. દર વખતની જેમ આ વર્ષે પણ ભાગ્યશાળી વિજેતા ગણેશ ઉત્સવ નિમિત્તે જે પણ મંડળોએ અમારી સાથે લકી ડ્રોના જે ફોર્મ ભર્યા હતા, એટલે કે ભાગ્યશાળી વિજેતાના જે ફોર્મ ભર્યા હતા એમનું આજના દિવસે અહીંયાથી લકી ડ્રો કરવામાં આવ્યું છે. તમામ મંડળો જે અમારી સાથે જોડાયા, જે 280 કરતાં પણ વધારે મંડળો જે આ વખતે અમારી સાથે જોડાયા હતા, એ તમામ મંડળોનો તો સૌપ્રથમ હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે વડોદરા શહેરના એ તમામ હોદ્દેદારોનો, એટલે કે ખાસ કરીને જો હું વાત કરું તો વડોદરા શહેરના પ્રમુખ એવા ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબ, સાથે વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ, સાથે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, પૂર્વ કાઉન્સિલર એવા મુકેશભાઈ દીક્ષિત, સાથે શહેર કારોબારી સભ્ય એવા લાલાભાઈ, સાથે અમારા વોર્ડના પ્રમુખ એવા લગધીરભાઈ, સાથે પૂર્વ પ્રમુખ એવા પરેશભાઈ બ્રહ્મભટ્ટ, તમામ લોકો આજના દિવસે ઉપસ્થિત રહ્યા હતા. અને આજના દિવસે જે ભાગ્યશાળી વિજેતાનું જે ઇનામના જે લકી ડ્રોનું જે આયોજન કરવામાં આવ્યું હતું, મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા. આજના જે મુખ્ય 3 ઇનામો હતા, એ ત્રણેય ઇનામો, જે પહેલું ઇનામ હતું એ અમારા વિસ્તારની અંદર આવેલું
જે મંગલમૂર્તિ સોસાયટી છે તેમને આજના દિવસે પહેલું ઇનામ મળ્યું. સાથે બીજા નંબરનું ઇનામ જે સહયોગ વિસ્તારની અંદર આવેલું જય બોલે યુવક મંડળ છે કે જે શ્રીજી સોસાયટી તરીકે જે ઓળખાય છે, એ સોસાયટીની અંદર આવેલા એ તમામ જે યુવાનો છે તેમને આજના દિવસે અહીંયાથી ઇનામ મળ્યું. સાથે જે ત્રીજા નંબર પર આવે છે એવા સેવાસી વિસ્તારની અંદર આવેલું જે વણકરવાસ છે તેનું જય અંબે યુવક મંડળ, તેમને આજના દિવસે અહીંથી ત્રીજા નંબરનું ઇનામ પ્રાપ્ત થયું છે. ત્યારે આવેલા તમામ જે મહેમાનગણ છે, અને ખાસ આજનો દિવસ એટલે સિલેક્ટ કરવાનો થયો કે મારા પિતા શ્રી રાજેશભાઈ આયરેનો આજે જ્યારે જન્મદિવસ હોય, હંમેશા સેવાકીય કાર્યોની અંદર રચ્યા પચ્યા રહેવું અને સેવા માટે લોકો માટે હંમેશા સમર્પિત રહેવું, જ્યારે તેમનું એક જ જ્યારે ધ્યેય હોય, ત્યારે આજના દિવસે પોતાની બર્થડે વિસ્તારના લોકો સાથે ઉજવાય, એ યુવાનો સાથે ઉજવાય તેવું આજના દિવસે સંપૂર્ણપણે આયોજન કરવામાં આવ્યું. અમારી સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ જે અમારું મિત્ર મંડળ છે તેઓ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. મોટી સંખ્યામાં આવેલા તમામ જે મીડિયા મિત્રો છે, સાથે આવેલા તમામ જે મંડળો છે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય ગણેશ. સર્વપ્રથમ જય ગણેશ સાથે ગણેશ વિઘ્નનાશાય વિદ્યાય શારદામ તથા ધન લાભાય પૂજયંતી જના સદા આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ. આજે વડોદરા સંસ્કારી નગરીમાં આપણા જાણીતા એવા શ્રીમાન રાજેશ આયરેજીનું જન્મદિવસ છે, અને જેની ઉજવણી સ્વરૂપે વડોદરામાં ઉજવાતા ગણપતિ મહોત્સવ, અને એમાં પણ આ વિસ્તારના લગભગ 200થી ઉપર ગણપતિજીના જે બી આયોજકો હતા એમનું આજે અહીંયા કોમ્પિટિશન અને એનું ઇનામ વિતરણ જાહેર કરવામાં આવ્યું, જે દર વર્ષે સાઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટ શ્રીમાન આપણા કાઉન્સિલર શ્રી શ્રીરંગ આયરેના નેતૃત્વ હેઠળ આનું આયોજન થાય છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના સર્વે મહાનુભાવો અહીંયા પધાર્યા અને આજે એમના જન્મદિવસની ઉજવણી કરવા માટે બધા ગણપતિજીના ભક્તો એમના મૂષક બનીને અને અહીંયા આવ્યા છે. અને એક જ વાત કહીશ કે જેમના માથા પર સાક્ષાત ગણપતિજી જ બિરાજ્યા હોય એમને પછી કંઈક જોવાનું જ ના હોય. એટલે રાજેશ આયરેજીને, એમના સ્વાસ્થ્યને, એમના કાર્યને હું ખૂબ ખૂબ આશીર્વાદ આપીને શુભકામનાઓ પાઠવું છું, અને આ જ રીતે સમાજનું, આપણા રાષ્ટ્રનું અને આખા વિશ્વનું કાર્ય કરતા રહે એવી ભાવના સાથે જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. અમે મંગલમૂર્તિ યુવક મંડળ છીએ અને અમે પ્રથમ સ્થાન આવ્યો છે. 51,000ની ભેટ મળી છે. બહુ જ આનંદ થાય છે અમને. શ્રી રાજેશ આયરેજી અમારા હંમેશા સોસાયટીના સપોર્ટ સિસ્ટમ રહ્યા છે. ક્યારે બી કોઈ બી સુખ દુઃખ બધી વસ્તુમાં અમારા ભેગા રહ્યા છે. આ વર્ષ બી અમારા મ્યુઝિક સિસ્ટમ જ્યારે બગડી ગયું હતું તાત્કાલિક એમે નવું લઈ આપ્યું હતું. અમારી બહુ સહાયતા કરી છે આટલા વર્ષોમાં, અને આ વખત આ 51,000ની પહેલો ઇનામ મળ્યો છે અમને. બહુ જ આનંદ થાય છે. શું કહેશો જે દર વખતે આયોજન કરવામાં આવે છે? બહુ જ સારું આયોજન કરે છે. હિન્દુત્વને આગળ વધારે, સનાતનને આગળ વધારે છે શ્રી રાજેશ આયરે સાહેબ, અને હર વખત અમે એવું જ ચાહીએ કે આગળ કરતા જ રહે. થેન્ક યુ. વિધાન નંદાનિયા.